टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જે પ્રકારે વરસાદની આગાહી આપવામાં આવી છે વિંડીના માધ્યમથી આપને બતાવવાનો પ્રયત્ન કરે કયા કયા વિસ્તારોમાં આગાહી છે। સૌથી મહત્વની વાત છે હવામાન વિભાગ પણ છે, વિંડી દ્વારા પણ એવું બતાવવામાં આવી રહ્યું છે ને સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ કહી રહ્યા છે આવનારા 24 થી 48 કલાક ઉત્તર ગુજરાત માટે ભારે છે અને અત્યારે એ જ સ્થિતિ તમને જોવા મળશે મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર અને આ બાજુ ઉત્તર ગુજરાતનો આખો પટ્ટો કે જ્યાં તમને આજે ભારે વરસાદની વકી આપવામાં આવી છે। તમે જો સમય જેમ જેમ પસાર થઈ રહ્યો છે આગાહી આપવામાં આવી રહી છે, વરસાદ વધતો તમને જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગને સૌથી વધુ આ વરસાદ આવરી રહ્યો છે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। આ સ્થિતિ રાતના 10 વાગ્યા સુધી, અત્યારના 12 થી રાતના 10 વાગ્યા સુધી તમને આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે। જે પ્રકારે વરસાદની આગાહી આપવામાં આવી છે આજે દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગો છે, પાલનપુર છે, બનાસકાંઠા છે, મહેસાણા, અમદાવાદ, આ તમામ ભાગોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। આ સાથે દક્ષિણ ગુજરાતની પણ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત છે, વલસાડ છે, ઉના, દીવ, જુનાગઢ, જામનગર આ તમામ જે જિલ્લાઓ છે એટલે દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ અને દક્ષિણ ગુજરાતનો ભાગ ત્યાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ખાસ કરીને બે અલગ અલગ સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના કારણે આ વરસાદની વકી આપવામાં આવી છે। મહત્વની વાત રાજસ્થાન તરફથી એક ટ્રફ જઈ રહ્યું છે જેના કારણે ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદની અસર જોવા મળશે, જેના પગલે બનાસકાંઠા છે, પાટણ છે, આ તમામ એવા જિલ્લાઓ છે કે જ્યાં આજે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે 8 ઇંચથી વધુ વરસાદ અહીંયા જોવા મળી શકે છે। સાથે તેની અસર મધ્ય ગુજરાત પર પણ જોવા મળશે। આજે દિવસ દરમિયાન અમદાવાદ, વડોદરા, મહેસાણા આ સાથે તમામ જે મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં આજે યલો એલર્ટની સ્થિતિ છે, 2 થી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે। આ સ્થિતિ થઈ આજે દિવસ દરમિયાન આવો જ વરસાદી માહોલ તમને જોવા મળશે। તમે જો જેમ જેમ સમય જઈ રહ્યો છે વરસાદી સિસ્ટમ મધ્ય ગુજરાત તરફ વધુ ઘટ થતી જોવા મળી રહી છે। અમદાવાદમાં ખાસ કરીને સૌથી વધુ અસર જોવા મળી રહી છે। હવે કાલની સ્થિતિની વાત કરીએ તો આવતીકાલે પણ આ જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે। બનાસકાંઠા અને પાટણની અંદર પણ વરસાદનું જોર આપણને જોવા મળશે, પણ આવતીકાલે સૌથી વધુ અસર આપણને મધ્ય ગુજરાતના ભાગોમાં જોવા મળશે। આવતીકાલની આ તસવીર જોઈ રહ્યા છો, સોમવારનો દિવસ અને જેમાં તમને મધ્ય ગુજરાતના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે, ઉત્તર ગુજરાતમાં આવતીકાલે અસર થોડીક ઓછી થતી જોવા મળશે। જેમ મેં કીધું કે રાજસ્થાન તરફ જે એક ટ્રફ આવી રહ્યું છે તેની અસરના ભાગરૂપે અહીંયા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તમને વધુ અસર જોવા મળી રહી છે અને જેથી જ કરીને આવતીકાલે તમને મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 2 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે। જે પ્રકારની વરસાદની આગાહી આપવામાં આવી છે એટલે કે આજે અને આવતીકાલે આ 2 દિવસ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે। આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। હાલ રાજસ્થાન તરફ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના ભાગરૂપે આ વરસાદી માહોલ બનતો જોવા મળી રહ્યો છે।